બાપાની વાત સાચી છે કે નસીબમાં જ નહીં હોય. તાવડીમાં જે કાવડિયા છે ને એને હું લઈને સખી કક્કી પાસે જઉં ને એમને પૂછું તેમાં હતું આટલા હાલી જશે. અરે આ શું થઈ ગયું? આવું કેમ કહો છો નાથ? ગોરાનું માટલું વેચાયું એનો તમને અફસોસ છે? અફસોસ નથી રૂકમણી, પરંતુ હવે મને ડર લાગી રહ્યો છે. ડર? તમારા હોઠ પર સ્મિત છે અને શબ્દોમાં ડર. મને કંઈ સમજાયું નહીં પ્રભુ. જગતના નાથને વળી કઈ વાતનો ડર લાગે છે? ડર એ વાતનો છે રૂકમણી કે રાત સુધીમાં બધા માટલા વેચાઈ ગયા તો? હું કંઈ સમજી નથી રહી નાથ. તમારા ભક્તના માટલા વેચાઈ જાય એ તો સારી વાત છે ને, એમાં ડર કઈ વાતનો? તમે સાચા છો રૂકમણી, પણ શું નાથ? પણ છેલ્લે એક માટલું તો જોઈશે ને? મને કંઈ સમજાયું નહીં. એક માટલું શેના માટે જોઈએ? બોલો ને નાથ, એવી તો કઈ વાત છે જે તમે મારાથી સંતાડી રહ્યા છો? હરખ. હરખ? હા, અપાર હરખ. રૂકમણી, પૂનમની રાત ગોરાના જીવનમાં અંધકાર લાવી હતી અને અમાસ એના જીવનનું અજવાળું પાછું લાવશે. હું હજુ કંઈ સમજી નથી રહી નાથ. સમય આવતા સમજાઈ જશે. અત્યારે મને આજની રાત પડે એની તાલાવેલી છે. તાલાવેલી તો મને પણ એ જાણવાની થઈ રહી છે નાથ કે આજે રાત્રે શું થવાનું છે. બોલો ને, શું થવાનું છે આજે? અધૂરી વાત કરીને વાતને અટકાવી દો છો તો મારા મનમાં ઉત્પન્ન થયેલી જિજ્ઞાસાનું શું? જિજ્ઞાસાને અટકાવીને ધીરજ ધરો રૂકમણી. સમયની મુઠ્ઠી ખુલશે એટલે બધું જ સામે આવી જશે. નાથ, તમે હવે એકદમ બાળ ગોપાલ જેવા નટખટ થઈ ગયા છો. સુરા માટલું વેચાઈ ગયું? ના. ઓ કેમ થયું ગોરા? આપણા 4 માટલા વેચાઈ ગયા તો આ છેલ્લું માટલું કેમ નથી વેચાતું? વેચાઈ જશે ભાઈ, ધીરજ રાખ. બાપા શું કહે છે કે ધીરજ રાખવાની. ગોરા કેટલી ધીરજ! આપણે હવારના માટલા વેચવા બેઠા છે ને રાત પડી ગઈ તો આ માટલું નથી વેચાતું. કાંઈ વાંધો નહીં ભાઈ, રાત જ પડી છે ને, માટલું વેચાઈ જશે. પણ ગોરા, હું બહુ થાકી ગયો છું, મને બહુ ભૂખ લાગી છે. તો તું છે ને ઘરે જઈને આરામ કર. તો પછી આ માટલું હું વેચીશ. હું આના જ બેઠો છું. જેવું માટલું વેચાય ને હું તરત જ ઘરે આવીશ. હા હારું. સુરા, સદે તું તાવડી લેતો જા. હા. શું છે કાકા? મારા છે ને હંધાએ માટલા વેચાઈ ગયા છે, ખાલી આ એક જ માટલું બાકી છે. એ તમે લઈ લો ને કાકા. કેટલામાં દીધું આ માટલું? તમારે છે ને જેટલા કાવડી આપવું આવે ને એટલા આપી દો. લાવ ત્યારે. માટલું સારું છે ને? હા, પાક્કું માટલું છે, પાણી ઠંડુ રહેશે. હા એમ ને, તો લે. શું થયું કાકા? કાવડિયાની પોટલી ક્યાંક પડી ગઈ હશે. હું આ માટલું નહીં ખરીદી શકું. તો કાકા તમે છે ને પછી ક્યારેક કાવડી આપી દેજો. જરૂર હોય ને તો તમે માટલું લઈ લો. ના ના બેટા, અટાણે નહીં. અત્યારે કાવડિયાની પોટલી ક્યાંક પડી ગઈ છે, ગોતવી પડશે.
બાપાની વાત સાચી છે કે નસીબમાં જ નહીં હોય. તાવડીમાં જે કાવડિયા છે ને એને હું લઈને સખી કક્કી પાસે જઉં ને એમને પૂછું તેરમાં હતું આટલા હાલી જશે. આ દેવી રડે છે ને મારું કાળજું કપાય છે. ખબર નથી પડતી એના રડવાનું કારણ શું છે. કેટલી ઔષધિઓ કરાવી તોય એની બીમારીની ખબર નથી પડતી. એનું રડવાનું બંધ જ નથી થતું. અરે રે, આ માટલું એ ફૂટી ગયું. ફૂટવા દો, પણ આ હવે રડવાનું બંધ કરે તો સારું. શું થયું? ગાડું કેમ રોક્યું? શેઠ, એક છોકરો ગાડું રોકીને ઊભો છે. શું થયું બેટા? કેમ આમ ઊભો છે? અમારો મારક કેમ રોઈકો? માટલું લઈ લો ને કાકા. આ છેલ્લું માટલું છે. સાંભળ્યું તમે? દેવી હસી. તારો અવાજ સાંભળીને મારી રડતી દીકરી હસવા લાગી. લાવ માટલું દે. લ્યો. લો રામ કાકા. કેટલા કાવડિયા થયા? તમારે જેટલા કાવડિયા દેવા હોય ને એટલા કાવડિયા દઈ દો કાકા. આવ મારી સાથે આવ. આ કોણ છે? આ અમારી દીકરી છે, દેવી. દેવી દેવી? શું થયું બેટા? કેમ રડે છે? અરે, આ કઈ બોલતો ચાલતો નથી અને આટલું બધું કેમ રડે છે? મને લાગે છે કે ગરીબ છે અને ભૂખ્યો હશે એટલે રડતો હશે. લક્ષ્મીના હાથે જ લક્ષ્મી અપાવીએ કુસુમ. આલે બેટા. બેટા આવજો કેજો. આવજો. આવજો.
મારી જિજ્ઞાસાનો અંત આવ્યો નાથ. તમે જે કહેતા હતા એ આ જ ને? આ જ ઘટના માટે તમે એક માટલું બચાવીને રાખ્યું હતું ને? પણ નાથ, આ ઘટના તો પવન વૃક્ષને અટકી જાય એથી એ ટૂંકી હતી. ગોરા અને દેવીનું મિલન થયું, પણ ફક્ત 2 ક્ષણ માટે. રૂકમણી, પાણી અડકીને જાય ને તો પણ એ પલાળીને જાય છે. અને તમે ભૂલી રહ્યા છો કે આ દેવીનો પુનર્જન્મ છે. અત્યારે એ ગોરાની માતા નથી, ના ગોરા એમનો દીકરો છે. દેવીનો પુનર્જન્મ એના પોતાના અધૂરા રહી ગયેલા કર્મોને પૂર્ણ કરવા માટે થયો છે. એટલે ગોરા અને દેવી હવે ક્યારેય નહીં મળે? પણ નાથ, તમે તો કહેતા હતા ને કે જ્યારે દેવી અને ગોરા મળશે ત્યારે સમગ્ર બ્રહ્માંડ માટે ઉત્સવનો દિવસ હશે. મેં તમને કહ્યું ને કે તમારી ઉતાવળને અટકાવો અને ધીરજ ધરો. એ સમય પણ આવશે, અને એ સમય કરતાં વિશેષ સમય પણ આવશે. હજુ તો સમયના પડમાં ઘણી આશ્ચર્યજનક ઘટનાઓ બાકી છે. કેવી ઘટનાઓ નાથ? જોવાની ઘટનાને સાંભળી લેશો તો આનંદ સીમિત થઈ જશે. માં, એક વાત કહું? આજે છે ને હું પેલી નાની છોકરીને મળ્યો ને, એનું નામ પણ દેવી છે, અને બહુ રડતી હતી. ને પછી મારો અવાજ સાંભળીને રડતી બંધ થઈ ગઈ ને હસવા લાગી. જેમ હું તારો અવાજ સાંભળીને રડતો બંધ થઈ જતો હતો ને એમ. માં, એના બાપાએ આપણી પાસેથી એક માટલું પણ ખરીદ્યું, અને એ છોકરીના હાથે મને કાવડિયા પણ આપ્યા, ને એ કાવડિયા હું આયા મૂકું છું. માં, એક વાત કહું? મારે છે ને એ છોકરીને મળવું છે. એ મને મળશે ને માં? ભાઈબંધ, એ મને મળશે ને? એક વાત કહું? તમે છે ને એ છોકરીને રડાવતા નહીં, એને હસતી જ રાખજો, હો ને ભાઈબંધ? ગોરા, ગોરા, મને બહુ ભૂખ લાગી છે. હા, આવું હો. હા, યાદ રાખજો ભાઈબંધ, તમે એને કોઈ દી રડાવતા નહીં. હાલો, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. લ્યો બાપા. શું થયું? કાંઈ નહીં બેટા, તું થાકી ગયો હોઈશ ને? બે, તું છે ને ખાઈ લે, હું મારા હાથે ખાઈ લઈશ. હો, જોયું સુરા, બાપા જાતે ખાવાની વાત કરે છે. એ તો સારું કહેવાય ને ગોરા, ખાવા દે બાપાને એમની મેળે. હા બાપા, તમે તમારે મેળે ખાઓ. હો, દેવી, ગોરા બેટા, રોટલો ખાતો તો ને તો દેવીની યાદ આવી ગઈ. એમના રોટલામાં આવો જ હવાદ ને આવી જ ઉપતિ. હો, હરે કૃષ્ણ. ગોરા,
આજે તો તે એકદમ માં જેવો જ રોટલો બનાવ્યો છે. ગોરા, રોટલામાં હવે માના હાથનો સ્વાદ આવી ગયો. હચ્ચે રોટલામાં માના હાથનો સ્વાદ આવ્યો? હે બાપા? ગોરા, રોટલો ખાઈને તો આજે પેટમાં ટાઢક વળી, એટલે હવે રાતે બહુ સરસ નીંદર આવી જશે. હરે કૃષ્ણ. ગોરા, તું કેટલા દિવસથી માના હાથનો સ્વાદ ગોતતો હતો, પણ આજે મળી ગયો. હા, બાપા કહે છે કે ધીરજના ફળ મીઠા હોય. પણ ગોરા, તને માના હાથનો સ્વાદ ક્યાંથી મળ્યો? આજે છે ને મને કોઈ મળ્યું એટલે રોટલામાં માના હાથનો સ્વાદ આવ્યો. એમ? કોણ મળ્યું તું તને? મને છે ને આજે માર્ગમાં કોણ મળ્યું એવું કહું કે નાની બાળકી મળી એવું કહું કે બાળકીનું નામ દેવી હતું એમ કહું? બાળકીએ મારો હાથ પકડ્યો ત્યારે મારી માએ આંગળી ઉપર છેડો બાંધ્યો હોય એવું લાગ્યું એમ કહું? હું શું કહું? પણ મને એવું કેમ લાગ્યું? એ જ કારણ હશે કે રોટલામાં માના હાથનો સ્વાદ આવ્યો. હે ભાઈબંધ, આવું શું કામ થયું હશે? ગોરા, 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 તું કઈ સાંભળતો કેમ નથી? ગોરા! હા, કોના વિચારોમાં ખોવાઈ ગયો તો? દેવીના. હે? માના? હા, માના. પણ ગોરા, તને કોણ મળ્યું તું ઈ તો કે? કોઈને નથી મળ્યું, બસ એમ જ રોટલામાં માના હાથનો સ્વાદ આવી ગયો. તો પછી તું ખાતો કેમ નથી? મને છે ને અટાણે ભૂખ નથી. તું જમી ને બાપા, તમે તમારે પણ નિરાતે જમી લો. હા ભાઈબંધ, રોટલામાં માના હાથનો સ્વાદ કેમ નો આવ્યો એ તો મને નથી ખબર, પણ જી થયું એ હતું તમારો પાર માનું છું. હરે કૃષ્ણ. સ્પર્શ. પ્રેમની અનુભૂતિ છે સ્પર્શ. જે રીતે અન્નને પેટ સુધી પહોંચાડવાનો માર્ગ છે મુખ, એ જ રીતે પ્રેમને હૃદય સુધી પહોંચાડવાનો માર્ગ છે સ્પર્શ. પ્રેમ આંખોથી અને શબ્દોથી પણ વ્યક્ત થાય છે, પરંતુ સ્પર્શ એ અભિવ્યક્તિનો સૌથી ઉત્તમ માર્ગ છે. ફૂલોને ઝાકળનો સ્પર્શ, ધરતીને વરસાદનો સ્પર્શ અને એક બાળકને એની માતાનો સ્પર્શ પ્રેમની પરાકાષ્ઠા કરાવે છે. બાળક માતાના પેટમાં હોય છે ત્યારથી જ એ માતાના સ્પર્શનો અનુભવ કરતો થઈ જાય છે અને ધીમે ધીમે એને માતાના અલૌકિક સ્પર્શની ટેવ પડે છે. સ્પર્શ હૂંફ આપે છે, સ્પર્શ સુરક્ષાનો ભાવ આપે છે અને સ્પર્શ એ સાથે છે એવી અનુભૂતિ કરાવે છે. અને એટલે જ ક્યારેક આંખો અને શબ્દો પણ મૌન થઈ જાય છે જ્યારે એક માતા એના બાળકની આંગળી પકડે છે. સ્પર્શ થાય છે શરીર પર, પરંતુ એ છાપ છોડે છે હૃદય પર.